હા વાહ ચાલો વાહ. આમ હું કોઈ કઈ ખ્યાલ નથી એનું, પણ પાલખડાના મહાદેવ છે. પાલખડાના મહાદેવ છે, જુઓ તમે બરોબર. અહીંયા આવીને પછી એને હવે દર્શન કરવાનો લાવો મળ્યો. જો આ છે હનુમાનજી, પાખી ઉતારી લીધું છે 3 પાખીમાંથી, અને બાકી તો ઉતારે છે. તો હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવાભાઈ, અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે છે ને, જો મહાદેવનું મંદિર છે ને, મસ્ત મજાનું છે. અહીંયા આપણે પૂરી ગયા છે. હરણ મહાદેવ શિવ મંદિર. ભાઈ નામ શું હોય કંઈ ખ્યાલ નથી એનું, પણ પાલખડાના મહાદેવ છે. પાલખડાના મહાદેવ છે, દર્શન કરાવું. હર 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 મહાદેવ, હર મહાદેવ. પાલખડાના મહાદેવ છે, જુઓ તમે બરોબર. અને હવે છે ને ભાઈ, આજનો બ્લોગ છે ને સ્ટાર્ટ અહીંથી જ કર્યો હતો, મહાદેવના મંદિરની બાજુમાં. કારણ કે પાલખડા આવ્યા હતા, થોડું ઘણું કામ હતું એટલા માટે પાલખડા આવ્યા હતા ને ભાઈ. બ્લોગને અહીંથી ચાલુ કર્યો, અને ચાલો આજે છે ને 5મો દિવસ છે ને, 5મા દિવસે છે ને ભાઈ પાલખડાના મહાદેવ પછી પહોંચો મેળ થઈ ગયું. પાલખડાના મહાદેવ અને 5મો દિવસ બરોબર, એટલે બધું મેળ બધું ગોઠવાઈ ગયું. હાંતા મેળ કરી લીધું, વાંધો નથી. તો દર્શન કરવા આવી ગયું મસ્ત મજાના. ને હવે છે ને થોડી ઘણી ક્લિપ ઉતારશું, અને પછી તમને એ ક્લિપ આગળ મૂકી દઉં છું. જો તમે પણ મજા માણો. નારુભાઈ પાછા નીકળી ગયા છે ભાઈ હનુમાનજીના દર્શન કરવા માટે. કારણ કે હવે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે, અને હવે નીકળ્યા છે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે. અને ભાઈ ખરેખર યોગાનું યોગ પ્રસિદ્ધ હનુમાન, અને એના દર્શન કરવા મળ્યા. અહોભાગ્ય કહેવાય. અને એટલા માટે ભાઈ અહોભાગ્ય એટલા માટે કહેવાય કે આજ શનિવાર છે, પાછો શનિવાર, અને પાછા પ્રસિદ્ધ હનુમાનના દર્શન. એટલે તો બહુ ભાગ્યશાળી ને કોકને એવું થાય ભાઈ કાંઈ. કારણ કે 12 ગામથી આવે 70-75 કિલોમીટર આપણું ગામ થાય બરાબર. ત્યાંથી અહીંયા આવ્યા, થોડું કામ હતું એટલા માટે. અને અહીંયા આવીને પછી એને હવે દર્શન કરવાનો લાવો મળ્યો. જો આ છે હનુમાનજી, પ્રસિદ્ધ હનુમાન. તો ચાલો ત્યાંનું આપણે ક્લિપ લઈ, થોડુંક મસ્ત મજાની ક્લિપ ઉતારીએ, અને પછી છે ને આપણે એક ક્લિપ આગળ જોડીએ. તમે જોઈ રાખો, બહુ મજા આવશે. કારણ કે આ ગામના છે પાલખડાના, અને તો અતિ મજા આવશે. કારણ કે આવું કોઈ લગભગ નહીં કર્યું હોય. બે બાજુ મસ્ત મજાના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા, અને કટારો નીકળો છે બધા. મહાદેવના દર્શન કરી લીધા ને હનુમાન દાદાના દર્શન કરી લીધા ને હવે આવી ગયો છું મારા ફોઈને ઘરે મળવા માટે. એ અહીંયા જ રહે છે જો બાજુમાં. ચાલો તો એને મળી લઈ, અને પછી ફટાફટ નીકળી જવાનું છે પાછું. તો ભાઈ મસ્ત મજાના પાછા આવી ગયા છે. અને ભાઈ અત્યારે વાગી ગયા ભાઈ 7 વાગી ગયા છે. આખણે હજી ઉઠો, નાહી ધોઈને, અને હજી તૈયાર થયો હો, હજી ફ્રેશ થયો હો. આવી સીધો હુઈ જ ગયો હતો. કારણ કે ભાઈ તડકો એવો લાગી ગયો હતો કે ભાઈ વાત પૂછો માં. વરસાદ તો હતો નહીં, ગયા ત્યારે હતો, આવ્યા ત્યારે પાછો કંઈ વરસાદ જેવું કંઈ હતું નહીં. એટલે તડકો પડ્યો હતો. એટલે એમ માનો ને કે હાવું પૂરી હાલત થાકી ગયો હતો. પછી ભાઈ પાછા આવી ગયા, અને ઘડી આવી સીધો હુઈ ગયો હતો ભાઈ. અત્યારે ઉઠો જ અડધી કલાક પહેલાં નાહી ધોઈને
ફ્રેશ થયો હું ભાઈ અત્યારે હવે કંઈક આમ મજા આવે છે ના, કારણ કે ભાઈ થાકોડો લાગી ગયા ટ્રાવેલ કરવું ને એટલે, કારણ કે આમાં હે ને ભાઈ રસ્તો વચમાં થોડોક વધારે ખરાબ હતો એટલે હે ને વધારે થાકોડો લાગે અને ભાઈ તડકો ફૂલ થઈ ગયો હતો એટલે એ નડે થોડુંક, એટલે એવું બધું હતું ને અત્યારે ભાઈ વાગી ગયા છે 7ની આજુબાજુ વાગી ગયા, 7 ઉપર થઈ ગઈ છે ટૂંકમાં, એ જેટલા વાગ્યો એટલા, પણ અત્યારે ભાઈ હવે કંઈક મજા આવે ને હવે કંઈક ઠંડો પવન ને હવે આમ શાંતિ થઈ એમ ના ભાઈ. બાકી તો હાલો હવે હે ને હું ઉપર જઈને તમને ને બતાડું, અગાશી ઉપર જઈને અમારે ભાઈ અહીંયા હે ને કામકાજ ચાલે છે, એ પવન સરખો બનેલો છે ને પાછો ઉતારે છે, એમાં 3 પાખી હોય એમાં 1 પાખી ઉતાર નાખ્યું છે અને હજી 2 પાખી એમને છે એ ક્રેનથી એને ઉતારે છે, એ તમને બતાડું ઉપરથી દેખાય મસ્ત મજાનું. હાલો એને આપણે જોઈ કેવી રીતના ઉતારે છે એ. તો ભાઈ અત્યારે પાછું એને અગાશી ઉપર આવી ગયો છે, મસ્ત મજાની આરતી પણ કરી લીધી છે અને જો અહીંથી તમને બતાડું, જો આ હે ને મસ્ત દેખાય વાંધો નહીં, જો આ હે ને બાજુમાં ક્રેન અને આ બાજુમાં જો 1 પાખી ઉતારી લીધું છે 3માંથી, હજી 2 છે બરોબર, એને ટૂંક સમયમાં ઉતારી લે. હવે એમાં હે ને કંઈક ફોલ્ડ આવ્યો ભાઈ, હું આવ્યું એ તો રામ જાણે, પણ એને કંઈક ફોલ્ડ આવ્યો છે એટલે એ આખો ને પોથો બદલાવશે એમ કહે. હવે એને મેળ આવશે ને તો કાલે ને આપણે એ બાજુ જાઓ ને બતાડી તમને કઈ રીતના એને ઓલું બધું હોય, આ ક્રેન કહેવાય, ક્રેન કહે કોમેન્ટ કરજો, એટલે એ કઈ રીતના આખો ને બધું સિસ્ટમ છે ને એ આપણે કાલે જોવું અને કાલ મેળ આવશે તો એ બાજુ પર જાઉં બરોબર, એટલે એ બધી વાતો મેળ આવશે તો, કારણ કે મિત્રો ક્યારે શું કામ આવી જાય ને કંઈ નક્કી ન કહેવાય, એટલે એ બાજુ મેળ આવશે એટલે જાઉં. આખું નથી છે ત્યાં બાજુમાં જ છે, વાડીની બાજુમાં જ છે અને તો ત્યાં આપણે જાઉં. બાકી જુઓ આ 1 પાખી ઉતારી લીધું છે 3 પાખીમાંથી અને બાકી તો ઉતારે છે એવું બધું વાતું છે. અને એમ કહે છે કે ભાઈ એનો સામાન જે આ દેખાય ને આમાંથી 1 કટકો છે ને ખાલી 1 ખટારામાં આવે, એ દુનિયાના ખટારાને બધું પડ્યું છે ને, રોડ ઉપર જાવ ને તમે ત્યાંથી દેખાય દુનિયાના છે ને ભાઈ ખટારાને બધું પડ્યું છે, તો આપણે ત્યાં જઈને જોવું બધું મેળ આવશે તો કાલે તમને બધું બતાડું. જોવો તમે કોણ છે? હલો કેતા હલો. હા વાહ ઓહો હલો, અરે પણ હલો જગુભાઈ બોલે, જગુભાઈ આમ ટ્રેક્ટર હલો જગુભાઈ બોલે, હલો નવિયા બોલે, નવિયા હાલો કેમ કરાય, ટાટા કહી ઓહો રાધે વાહ ઓહો રાધે ટાટા કહી દો, હાલો બાય ટાટા વાહ ટકુ વાહ ટુંબુટાક ટાટા હાલો ટાટા કહી દો, હાલો જાવ હાલો આપણે ટાટા. તો મિત્રો એમાં એવી છે ને વાત એવી છે કે હમણાં છોકરાને ભેરા કરું અને થોડી ઘણી એવી વાર્તા કરું, કોઈ રામાયણની છે કોઈ ગીતાજીની છે, એટલે એને મજા આવે અને વાર્તા કઈ રીતના ડાયરા ટાઈપ વાર્તા કરું એટલે છોકરાને મજા આવે, એટલે મને કહે કે તમે રાખો ને. અમારે જો ફર્યું મોટું એટલે છોકરાને બેહાડીને તમે જોયું છે આગળના વિદ્યામાં, તમે જોજો ન જોયું હોય તો, એ છોકરાને બેહાડીને અને આમ વાતું સીતું કરાવું અને વાર્તા એવું કરું અને થોડી ઘણી રમતો રમાડું એટલે એને મજા આવે, એટલે હે ને આવું હાલ્યા રાખે. એટલે તને એ કહેતો હતો કે ભાઈ અત્યારે હે ને કેદી રાખવું એમ ટ્યુશન, એનું નામ ટ્યુશન દીધું એ. હા બોલ ને, હા જો હજી એ બાજુ જો હું બોલ લે હે આમ મારો નહીં કરે આવું બોલ, હું અહીંયા આવતો રે અહીંયા ઝડપ કરે. હે તો આપણે સોમવાર રાખશું બરોબર ને? તારે ગીત બીત ગાવું છે કઈ ગા, હાલ ઓરો હોઈએ અહીંયા હોઈએ ગા ગીત ગાય યાર એને ગા પછી તારો વારો તું ગા. અહીંયા જો કેમેરા વાહ જલાભાઈ વાહ. એ તમારે શું ગાવું છે? કઈ ગાવું નવું?
ગાવું છે કઈ તમને ભાઈ ભાઈ વધારે અવાજ કાઢો ભાઈ વધારે બહુ રેડું નાખો એ પહેલેથી વાહ વાહ હા હા રંબી રેસ કે ઘોડે વાહ વાહ હા એ હરખું બોલ ચાલા અહીંયા આવતો રે હવે બોલ હરખું બોલ ગીત ગા પછી બોલ ના ઈ નથી ગાવ તું બોલ ને ખાલી શાયરી બોલ હા વાહ ચાલો વાહ એ ચાલા સત્ય ઘટના કહી દીધી ચાલા આવું જોયું તે ક્યાં થાય એવું અમારા ગામમાં ઘરે ઘરે આવા કલાકાર પાકે હે જય મિત્રો એ કેમ કલાકારી કેમ છે તો સારું આવે શાયરી બાયરી બોલે હે ભાઈ તમને કોઈને આવડે બીજા કોઈ શાયરી આવડે શાયરી હે હા એ આવતો રહે કા અરે મારી વેગોડ ના આવી સાંભળા વાહ રાજુ રાપા વાહ ભાઈ આ હે ને કલાકાર ને બધું હાઈડા રાખે પણ હે ને આવું દુનિયામાં ઘણા કલાકારો પડે પણ ગોતવા જવું પડે સમજ્યા તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ